આજે ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસની પત્રકાર પરિષદ। નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અને નેતા નેશદ દેસાઈ કરશે પત્રકાર પરિષદ। નેશદ દેસાઈ ચૂંટણીનો અનોખો પ્રચાર કરશે। ચૂંટણીમાં હાર જીત થતી રહી છે। નેશદ દેસાઈ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર કરશે। ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે। નેશદ દેસાઈની સીધી ટક્કર સી.આર. પાટીલ સાથે છે। પાર્ટી છોડીને જતા લોકોએ જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર કયા? સાહેબ, આજની કોન્ફરન્સ આવનારી લોકસભાની ચૂંટણી માટેની અને આ લોકસભાની ચૂંટણીમાં અમે માનનીય મોદી સાહેબની સરમુખત્યારશાહી તાનાશાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવામાં કારણ સાહેબ એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોંઘવારી, ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું, જબરજસ્ત રાજકીય સામાજિક આર્થિક અસમાનતા પેદા કરી અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ધંધો બનાવીને નીલામી કરી અને એટલું જ નહીં, એમણે સમગ્ર ચૂંટણી તંત્રને ખર્ચાળ બનાવી દીધું। એમનું તો બસ ચૂંટણી એ એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એ એટલા માટે જ એમણે જાણી બુજીને આર્થિક અસમાનતા પેદા કરી। આજનો તમારો કેટલા ટાઈમ વધી જશે? ચૂંટણી 7 તારીખે સાંજે 7 વાગ્યા સુધી, મતદાનના સમય સુધી 24 કલાક આ પહેરવેશ રહેશે। આપ હવે પહેરવેશ પહેરશો, આમાં આપણે ગરમી નહીં લાગશે। શા માટે આપો? શા માટે એટલે મહાત્મા ગાંધીનો સંદેશ દુનિયાને નવી યુવા પેઢીને આપવાનો છે।